તો રાજકોટના ધોરાજીમાં કોળી સમાજના યુવકની હત્યાનો મામલો છે। વિમલ ચુડાસમા અને લલિત વસોયાએ મૃતકના પરિવારની મુલાકાત લીધી છે। રૂપિયાની લેતી દેતી બાબતે પેઢીના વ્યક્તિએ કુહાડીથી હુમલો કર્યો હતો। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ યુવકની હત્યા અંગે તપાસ કરવાની માંગ કરી છે। તો રાજકોટના ધોરાજીમાં કોળી સમાજના યુવકની જે હત્યાનો મામલો છે, રૂપિયાની લેતી દેતી બાબતે યુવકની હત્યા કરી હતી। ધારાસભ્ય વિમલ ચુડાસમા ત્યાં પહોંચ્યા હતા, તપાસની માંગ કરી છે। કોળી સમાજના દીકરાનું વિમલિયા બારિયાનું એમનું મર્ડર થયું છે અને હું એમને પરિવારને મળવા માટે આવ્યો છે અને ત્યારે મને જાણ થતી કે એમની સાથે અન્યાય થયો છે કે જે લોકોએ મર્ડર કર્યું છે એ લોકોએ બે જ વ્યક્તિઓના નામ લખ્યા છે, 4 લોકોએ આખું મર્ડર કરેલું છે અને એ લોકોને પણ જ્યારે ડેડ બોડી ઉપાડવામાં નહોતી આવી ત્યારે એ લોકોને પણ ત્યાં પોલીસ સ્ટેશને લઈ ગયેલા હતા અને તેમને 4 આરોપીને બતાવેલા હતા પોલીસ દ્વારા કે આ 4 આરોપી છે એને અમે ધરપકડ કરી લીધી છે અને એફઆઈઆરમાં 4 નામે લખેલા છે। પણ જેવી ડેડ બોડી આ લોકોએ સ્વીકારી અને અગ્નિદાન આપી દીધું પછી એ લોકોએ બીજા દિવસે એફઆઈઆરમાં 2 જ વ્યક્તિના નામ લખ્યા છે, આ લોકોએ 4 વ્યક્તિના નામ લખાયેલા હતા। એટલે પરિવાર દ્વારા મને રજૂઆત કરવામાં આવી છે। એટલે હું પત્ર મુખ્યમંત્રી અને ડીજીપી અને નાયબ મુખ્યમંત્રીને અહીંના આઈજી અને એસપીને પત્ર લખવાનો છે કે આ લોકોએ અન્યાય થયો છે, એ લોકો મને પુરાવા પણ બતાવ્યા છે।